अन्य राजकीय समाचार तो महाराष्ट्र में भाजपे सरकार बनशे तो खेडूतोनुं देवुं माफ करीशुं आ वात करता गुजरात में तेनी असर जोवा मळी रही छे। અહીં વિપક્ષનું કહેવું છે કે ગુજરાતના ખેડૂતોની દુર્દશા બાદ પણ કોઈ સહાય મળતી નથી અને મહારાષ્ટ્રમાં દેવા માફીની વાત કરો છો। બીજી તરફ ભાજપનું કહેવું છે કે ગુજરાતે અને મહારાષ્ટ્રને સાથે જોડવું વ્યાજબી નથી। હવે આ મુદ્દે આગામી સમયમાં પણ ભડકો થાય તો નવાઈ નહીં। મહારાષ્ટ્રના ઢંઢેરાની ગુજરાતમાં અસર। ખેડૂતોના મુદ્દે આર પાર। દેવા માફી પર સંગ્રામ। આખી વાત એમ છે કે રવિવારે ભાજપે મહારાષ્ટ્રનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો અને આ ઢંઢેરામાં ખેડૂતોના દેવા માફીનો ઉલ્લેખ કરવામાં આવ્યો। આ વાતથી ગુજરાતના ખેડૂતો નારાજ હોવાની વાત કોંગ્રેસ કરી રહ્યું છે। કોંગ્રેસનું કહેવું છે કે ગુજરાતમાં 3 દાયકાથી વધુ સમય થયો ભાજપનું શાસન છે। છેલ્લા 2 વર્ષથી તો ગુજરાતમાં સતત લીલો દુકાળ જોવા મળી રહ્યો છે। અહીં વળતર આપવામાં સરકારની નીતિ અત્યંત ઢીલી છે અને એટલે ભાજપના બતાવવાના અને ચાવવાના દાંત અલગ અલગ છે। ખેડૂતોને દિવસે વીજળી મળતી નથી। ઉદ્યોગપતિઓના 14 લાખ કરોડનું દેવું માફ થાય છે। ભાજપ જ્યારે ચૂંટણી આવે ત્યારે મોટા મોટા વચનો આપીને લોકોને છેતરે છે અને મહારાષ્ટ્રમાં દેવા માફીનો વાયદો થતો હોય તો પછી ગુજરાતનું શું? ગુજરાતને અન્યાય કેમ? ચૂંટણી ઢંઢેરો મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને જાહેર કર્યો, એની અંદર ખેડૂતોના દેવા માફીની વાત કરવામાં આવી છે। તો મહારાષ્ટ્રના ખેડૂતો છે અને ગુજરાતના ખેડૂતો નથી। મહારાષ્ટ્રમાં ચૂંટણી આવે છે એટલે ખેડૂતો યાદ આવ્યા, એટલે ખેડૂતોનું દેવા માફી યાદ આવ્યું। ગુજરાતમાં ચાલુ વર્ષે 104 તાલુકાઓ 15 જિલ્લા એવા છે કે જ્યાં 140% કરતાં વધારે વરસાદ નોંધાયો છે। અમુક તાલુકાઓમાં તો 400% સુધી વરસાદ નોંધાયો છે, પણ તેમ છતાંય ત્યાંના ખેડૂતો સરકારને, ગુજરાત સરકારને યાદ આવતા નથી। તો ખેડૂતોના હકના પૈસા છે એ ગુજરાતમાં સરકાર આપતી નથી અને મહારાષ્ટ્રમાં ચૂંટણી આવે છે એટલે ત્યાં ખેડૂતોના દેવા માફીની વાત કરે છે। આ ભાજપની દોગલી નીતિ છે। તો આ તરફ સુરત જિલ્લા ભાજપ નેતા જયેશ પટેલનું કહેવું છે કે ગુજરાતને મહારાષ્ટ્ર સાથે જોડવું એ વ્યાજબી નથી। 10-15 વર્ષ અગાઉ 12% સાથે ખેડૂતોને ધિરાણ મળતું હતું અને હવે 3 લાખ સુધીનું ધિરાણ તો 0% વ્યાજે મળે છે। એ સિવાય ગુજરાતમાં સહકારી માધ્યમ ખૂબ મજબૂત છે, બાકી દેવા નાબૂદી એ તો ભીખ સમાન છે। તમે જો તો જે રાજ્યની ચૂંટણી હોય તે સ્વાભાવિક છે કે રાજ્યોની સ્થિતિ અલગ અલગ હોય છે। મહારાષ્ટ્રની જે વાત છે અને ખાસ કરીને ગુજરાત સાથે જોડીએ બહુ વ્યાજબી નથી એવું મને લાગી રહ્યું છે। ગુજરાતની વાત કરીએ તો અહીંયા જે ધિરાણ મળે છે 3 લાખની મર્યાદામાં લગભગ 0% વ્યાજે મળે છે। આજથી તમે 10-15 વર્ષ અગાઉ વિચાર્યું હશે કે 12%-15% દરે ધિરાણ મળતું એટલે ખેડૂત દેવાદાર થતો હતો કે દેવા નાબૂદીની જે વાત થઈ છે અસ્થાના છે। ખેડૂત હર હંમેશ ભીખ માગતો નથી પણ એને પોષકક્ષમ ભાવ મળે એ દિશાની વાત કરતો હોય છે। અને ખાસ કરીને જ્યાં ગુજરાતમાં સહકારી માધ્યમ આટલું મજબૂત હોય અને ખેડૂતો જ્યાં વેલ્યુ એડિશન પોતાનો પોષકક્ષમ ભાવ મળે એ માટે સહકારી માધ્યમનો મહત્તમ ઉપયોગ થાય એ દિશામાં વિચારતો હોય છે ને સ્વાભાવિક છે કે એ વિચારને આગળ વધારવો જોઈએ। દેવાની જે વાત થઈ છે દેવું તમે એકવાર માફ કરી શકો પણ વારંવાર જ્યારે કૃષિ પેદાશો માટે ઉત્પન્ન કરવા માટે સ્વાભાવિક છે ખેડૂતોએ ધિરાણ લેવું પડે અને જ્યારે 0% વ્યાજે મળતું હોય તો સ્વાભાવિક છે કે આ વાત અસ્થાને છે। ખેડૂતોના દેવા માફીને લીધે અહીં ક્યાંક જો વિરોધ વધે તો ભાજપ થોડું ફસાઈ શકે છે, કારણ કે જે પ્રકારના આરોપ કોંગ્રેસ કિસાન સેલ દ્વારા કરવામાં આવ્યા છે કે મહારાષ્ટ્રમાં દેવા માફી કરો છો તો પછી અહીં કેમ નહીં? જો આ વાતને કોંગ્રેસે આગળના સમયમાં વધુ હવા આપી તો ભાજપની મુશ્કેલી વધી શકે તે વાતમાં કોઈ જ બેમત નથી, કારણ કે આ વખતે તો ઉપરથી ચોમાસું પણ અસહનીય રહ્યું છે। જે પ્રકારનો વરસાદ થયો તેનાથી ખેડૂતો પરેશાન થઈ ગયા
અને એટલા માટે ખેડૂતો સહાયની મીટ માંડીને બેઠા છે. અનેક જગ્યા એવી છે કે જ્યાં હજુ પણ જગતનો તાત એટલે કે ખેડૂત આક્રોશમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આવનારા સમયમાં જો આ વિવાદ વધ્યો તો પછી લાંબો ચાલી શકે છે, અને જો વિવાદ વધુ લાંબો ચાલે તો બિલકુલ નવાઈ નહીં. સુરતથી મેહુલ બોકળવા સાથે બ્યુરો રિપોર્ટ, TV9.